હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે આપણે બનાવીશું ટોપરાના એકદમ સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા મલાઈ લાડુ. આ મલાઈ લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સુપર ટેસ્ટી લાગે છે. એના માટે જોઈશે આપણે 250 ગ્રામ જેટલું અહીંયા મેં ટોપરાનું ઝીણું ખમણ લીધું છે. નાની વાટકી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે. 1 એલચીનો મેં અહીંયા પાવડર કરી લીધો છે. થોડું દૂધ છે એની અંદર કેસર નાખી અને રાખી દીધું છે, જેનાથી આપણે નેચરલ કલર છે એકદમ મસ્ત યલો કલરના લાડુ આપણા બનશે. અહીંયા મેં ફૂડ કલરનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. સ્વાસ્થ્યને હાનિ થાય એટલા માટે આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કરેલો. અને લાડુને ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં 2 પેંડા લીધા છે. જે માવો કે દૂધનો પાવડર નાખતા હોઈએ એની જગ્યાએ મેં અહીંયા 2 પેંડા લીધા છે. જેટલું તમારું ટોપરાનું ખમણ હોય એનાથી ચોથા ભાગની અહીંયા ખાંડ લેવાની છે. વજનમાં આપણે માપી ન શકીએ. હું એમ કહું અહીંયા 250 ગ્રામ ને પછી 100 ગ્રામ ને તો એ કંઈ ઘરે આપણે માપી શકીએ નહીં. એટલા માટે અહીંયા તમે જો ટોપરાનું ખમણ લ્યો એમાંથી ચોથા ભાગની છે એ તમારે ખાંડ લેવાની છે. એ પ્રમાણ તમારે યાદ રાખવાનું છે. ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. અને આ બધી વસ્તુની સાથે જોઈશે આપણે અડધી વાટકી જેટલું ઘી. પેંડા છે એ આપણા ટોપરાના લાડુ બનાવવામાં ગાંઠા ન રહી જાય એટલા માટે હું આવી ઝીણી ખમણીથી પેંડાને ખમણી લઉં છું. એટલે એકદમ સરસ ઝીણો આવો ભૂકો થઈ જશે અને આપણા મિશ્રણની અંદર આરામથી એ વળી જશે. તો અહીંયા મેં બંને પેંડા છે એને આવી રીતે ભૂકો કરી લીધો છે. અને આનું ટેક્સચર છે એ આપણને આપણા જે ટોપરાના મલાઈ લાડુ છે એની અંદર ખૂબ સરસ એકદમ ક્રીમી આવે છે. તમે આની જગ્યાએ સફેદ કલરના પેંડાનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં ગેસ ઉપર પેન મૂકી અને ગેસ ઓન કરી લઈએ અને મીડિયમ ફ્લેમ પર રાખી આપણે એમાં ઘી નાખી દઈએ. અહીંયા જ્યારે ઘી મેલ્ટ થઈ જાય ત્યારે એના અંદર આપણે ટોપરાનું ખમણ નાખી દેવાનું છે. ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું જેથી ટોપરું બળી ન જાય. ટોપરાનું ખમણ નાખ્યા પછી આટલું ટોપરાનું ખમણ આપણે બાકી રાખીશું. હવે આ જે ટોપરાનું ખમણ છે એને એકદમ ધીમા તાપે શેકી લેવાનું છે. લગભગ 2 જ મિનિટ જેટલો સમય લાગે છે. ટોપરાનું ખમણ ઝડપથી શેકાઈ જાય છે. આ મલાઈ લાડુ છે એ તૈયાર થતાં માત્ર ને માત્ર 4 થી 5 જ મિનિટ લાગે છે. આમાં સહેજ પણ વાર લાગતી નથી. અચાનક જ્યારે કોઈ આવે અથવા તો પ્રસાદી માટે બનાવવાનું થાય તો તમે આને ઝડપથી બનાવી પણ શકો છો. જો આપણું ટોપરાનું ખમણ માત્ર 1 જ મિનિટની અંદર સરસ શેકાઈ ગયું છે. હવે એના અંદર આપણે નાખી દઈએ મલાઈ. ગેસની ફ્લેમ છે એ અહીંયા સાવ ધીમી જ રાખીશું. અહીંયા મેં ફ્રેશ મલાઈ લીધી છે એને આપણે આના અંદર એડ કરી દઈએ. આની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. મલાઈ એડ કરશું એટલે આ જે ટોપરું છે એ સરસ એકદમ નરમ પડી જશે અને એના અંદર મિક્સ થઈ જશે. અને મલાઈનો ખૂબ મસ્ત ટેસ્ટ પણ આવે છે આપણા મલાઈ લાડુમાં. અહીંયા જ્યારે મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે એના અંદર એડ કરી દઈશું આપણે ખાંડ, જે આપણે અહીંયા લઈને રાખી છે. અહીંયા તમે તમારી જરૂરત પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો, વધારે ઓછી. ઘરમાં જેટલું ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે તમારે અહીંયા ખાંડ ઉમેરવાની છે. ખાંડ છે એ થોડી ઝીણી લ્યો તો ઝડપથી ભળી જશે, અથવા તો ખાંડ છે એને દળીને પણ નાખી શકો. હવે અહીંયા જો ટોપરાનું ખમણ તમને હજી વધારે સૂકું લાગતું હોય તો તમે એમાં અડધી વાટકી જેટલું દૂધ પણ ઉમેરી શકો છો. હું અહીંયા અડધી વાટકી જેટલું દૂધ પણ ઉમેરી દઉં. દૂધ ઉમેરવાથી જે ટોપરાનું ખમણ છે એકદમ નરમ થઈ જશે. હવે તમે જોશો કે આ ટોપરાનું ખમણ છે એનું ટેક્સચર એકદમ નરમ થઈ ગયું છે. જે કેસરવાળું દૂધ તૈયાર કર્યું છે કલર માટે એને નાખી દઈએ. આનાથી ખૂબ સરસ મસ્ત કલર આવે છે. બહારના જે ફૂડ કલર છે એને આપણે અહીંયા ઉપયોગમાં લેતા નથી. એકદમ મસ્ત સોનેરી કલરનો આપણે અહીંયા મલાઈ લાડુ બનીને તૈયાર થાય છે. અને પછી એની સાથે સાથે તે આપણે જે પેંડા 2 હતા, કેટલા બધા લાગે જો 2 જ પેંડા હતા. 2 પેંડા હતા એને જે ખમણીને રાખ્યા છે એને પણ અહીંયા એડ કરી દઈએ. અહીંયા આપણા પેંડા પણ પીળા હતા એટલે ખૂબ સરસ કલર આમાં આવી જશે. આની તમે બરફી પણ બનાવી શકો. જો તમારે લાડુ ન વાળવા હોય તો એની તમે બરફી પણ બનાવી શકો ટોપરાની. બધી જ વસ્તુને અહીંયા સારી રીતે મિક્સ કરી લઈએ. જ્યારે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારે એને થોડી વાર માટે આપણે ગેસ ઉપર રહેવા દઈએ, જેથી એની અંદર દૂધનો જે ભાગ છે એ બળી જાય અને આપણા જે મલાઈ લાડુ છે એ થોડા સમય માટે સારા રહે. આ મલાઈ લાડુ સામાન્ય ટેમ્પરેચર પર 2 દિવસ
બહાર અને ફ્રીજની અંદર 4 દિવસ સારા રહે છે. જ્યારે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે આપણે એલચીનો પાવડર ઉમેરી દેવાનો છે છેલ્લે. આ મલાઈ લાડુની અંદર પેંડાનો ઉપયોગ કરવાથી બહાર તમે બજારમાંથી જે મોંઘી મીઠાઈઓ લાવો ને એના જેવો મસ્ત યુનિક ટેસ્ટ આવે છે. તમને લાગે જ નહીં કે તમે ઘરે બનાવ્યું છે એમ. હવે 1 મિનિટ રાખ્યા પછી આપણું મિશ્રણ તૈયાર છે. એમાંથી જો ઘી છૂટી ગયું છે. જો સારી રીતે જે નીચેનું તાળવું છે ત્યાં ઘી છૂટી ગયું છે. આને આપણે બંધ કરી દઈએ અને આને આપણું જે મિશ્રણ છે એને ઠંડુ થવા દઈએ. પછી આપણે એના લાડુ પાડશું. હવે અહીંયા આપણું જે મલાઈ લાડુનું મિશ્રણ છે એ ઠરી ગયું છે. તો એના આપણે હવે લાડુ વાળી લઈએ. આપણે જેવડી સાઈઝના લાડુ વાળવા હોય એને આવી રીતે ગોળ કરી અને પછી આપણે જે આ ખમણ રાખી મૂક્યું છે એના અંદર આવી રીતે ફેરવી લેવાનું છે. તો તૈયાર થઈ જાય છે આપણા મલાઈ લાડુ. આપણા મલાઈ લાડુ એકદમ ઇન્સ્ટન્ટ, ખૂબ જ ક્રીમી અને ખૂબ જ સુપર ટેસ્ટી બને છે. કોઈ પૂજા ઉપવાસ હોય, પૂજા હોય, વ્રત હોય અથવા તો તમારે કોઈ પ્રસાદ બનાવવો હોય તો તમે ઝડપથી ઇન્સ્ટન્ટથી આ લાડુ છે એ બનાવી શકો છો. કોઈ અચાનક મહેમાન આવી જઈને મીઠાઈ બનાવવાની જરૂર પડે તો પણ તમે બનાવી શકો છો. આવી રીતે આપણા બધા જ લાડુને આપણે વાળી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણા મલાઈ લાડુ. એકદમ સોફ્ટ અને ખૂબ જ મલાઈદાર. પૂજામાં, ઉપવાસમાં, વ્રતમાં ક્યાંય પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને પ્રસાદી તરીકે પણ તમે આ લાડુ છે એને બનાવી શકો છો. જો હું તમને એક બતાવું, અહીંયા એકદમ સુપર સોફ્ટ બન્યા છે. ખૂબ જ એકદમ મસ્ત અને યમી પણ. જો એકદમ મલાઈદાર આ લાડુ તૈયાર થાય છે. તો મિત્રો આવી અવનવી વાનગી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરો. અને હા, બેલ આઇકન ચોક્કસ દબાવી દો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. આવજો મિત્રો.